એસોસિએશન તરફથી 5 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે હું વિનંતી કરીશ માનનીય રાજ્યમંત્રી શ્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ગુજરાત સરકારના સન્માનીય શ્રી કચ્છનું ગૌરવ એવા ત્રિકમભાઈ છાંગા. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે CR સાહેબ દ્વારા સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં થઈ રહ્યું છે, એક ગુજરાતી તરીકે ચોક્કસપણે આનંદ અને ગૌરવ જેવી વાત છે. સાહેબ, યુએનનો એક રિપોર્ટ એમ કહેતો હતો કે વિશ્વમાં 3રું વિશ્વયુદ્ધ હવે પાણી માટે લડાશે. પણ એટલો આનંદ છે કે CR સાહેબની આગેવાનીમાં એટલું બધું વોટર હાર્વેસ્ટિંગનું કામ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે કે આ ઘટનાથી ભારત બાકાત રહી જશે. એ વિશ્વયુદ્ધનો સામનો આપણે નહીં કરવો પડે એવા પ્રકારની પરિસ્થિતિ અને એવા જળસંચયનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આદરણીય CR સાહેબ દ્વારા થઈ રહ્યું છે. સાહેબ, સમગ્ર જ્યારે વિનોદભાઈએ કહ્યું તો મીડિયાના મિત્રો એમનું કામ છોડીને પણ જ્યારે કચ્છના હિત માટે વોટર હાર્વેસ્ટિંગ માટે કચ્છ મિત્ર કે ગ્લોબલ સંસ્થાઓ જેવી જ્યારે આગળ આવતી હોય અને એમાં કંડલા પોર્ટ પર જ્યારે યોગદાન આપતો હોય ત્યારે ચોક્કસપણે આ જિલ્લાના નાગરિક તરીકે એક આનંદ અને ગૌરવની અનુભૂતિ થાય. વિશેષ આનંદ અને ગૌરવ એ વાતનો પણ છે કે આપ જેવા મહાનુભાવો પણ આવા કાર્યક્રમમાં પાણી માટેના મહત્વના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સમાજ આપણી ઉપસ્થિતિથી સમાજ જીવનને એક નવો સંદેશો આપવાનો જે પ્રયત્ન થયેલો છે અને એ પ્રયત્નના પરિપાક રૂપે આપ સૌ જ્યારે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે આવતા દિવસોમાં પાણી બચાવવાની કોઈ પણ પ્રયત્નો હોય, કોઈ પણ ચળવળ હોય, કોઈ પણ મુહિમ હોય, એ મુહિમમાં સૌ સમર્થન આપીને ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્રે જે મુહિમ ઉપાડી છે એના સમર્થનમાં કરીને કચ્છને ભૂગર્ભ જળ અને સરફેસ વોટરની દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો કરીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. મિત્રો, ખમેરી, ખુમારી અને ખાનદાનીના અલંકારોથી શોભિત એવી ગરવી ધારા કચ્છને આંગણે લોકમાતા જીવનદાયીની એવી ભૂખી નદીના નવસર્જનના